ડાયાબિટીસ એવો કોઈ રોગ નથી કે ન મટી શકે. લોકો એવું માને છે, ડોક્ટરો એવું માને છે. માનવાનું કારણ શું? તમે ડોક્ટરો પાસે દવા નથી. ડાયાબિટીસ રોગ માટેની દવા નથી. શુગર કંટ્રોલની દવાઓ તો છે જ, પણ જીવનભર દર્દીઓ ક્યાં સુધી સહન કરશે? આ સહન કરવાની જગ્યાએ જો કદાચ આયુર્વેદ દવા લીધેલી હોય તો મારું માનવું એવું છે કે આજની તો કાલ 2 મહિના, 4 મહિના, 6 મહિના, ક્યારેક જરૂર પડે તો 1 વર્ષ, પણ ડાયાબિટીસ રોગની જો દવા કરેલ હોય તો શ્યોર રિઝલ્ટ મળે એ વસ્તુ શક્ય છે. સાબિતી આધારિત પુરાવા મારી પાસે હોય છે. અમુક દર્દીઓ મારી પાસે એવા પણ હોય છે કે જે તમારી સામે પણ આવી શકે છે, કે જે લોકો 4-6 મહિના, 12 મહિના દવાઓ લીધી હોય છે, આયુર્વેદ દવાથી એને રિઝલ્ટ પરફેક્ટ મળ્યું હોય છે, અને ડાયાબિટીસ રોગ વગર, કોઈ પણ પ્રકારની દવા વગર સામાન્ય જીવન જીવી શકે છે. એવા એક દર્દીની મુલાકાત કરાવું તમને. જી બેન, નામ બોલો આપનું. ઓકે, ક્યાં રહ્યો છો? સીતારામ. ઓકે, કઈ જગ્યાએ આવી? રોડકોની બાજુ. એટલે રાજકોટમાં છે? હા, બરાબર. ઓકે, તમને ડાયાબિટીસ કેટલા વર્ષથી હતું એને? 2 વર્ષ. ઓકે, તમારા કુટુંબમાં કોઈને હતું? મમ્મીને હતું. બરાબર. તો તમે શરૂઆતમાં કઈ દવા લીધી, આયુર્વેદિક કે એલોપેથી? બરાબર. તમે દવા જ લેતા કે ટેબ્લેટ લેતા? ના, દવા. બરાબર છે ને, ટેબ્લેટ જ લેતા, ઇન્સ્યુલિન ન લેતા? ઓકે, હવે એ કેટલો સમય લીધી હશે દવા? 14 મહિના. બરાબર. હવે એક જ ડોક્ટરની લીધી અથવા તો ડોક્ટર ફેરવવા પડેલા હતા? 1-2 ડોક્ટર ફેરવ્યા. બરાબર. તો એમાં ડોક્ટર ફેરવવાનું કારણ શું? એમાં અમને બહુ ફેર ન લાગ્યો. બરાબર. એટલે દવાથી શુગર કંટ્રોલ ન થતું. બરાબર. પછી શરીરમાં કોઈ તકલીફ પડતી હોય? શું તકલીફ થાય? ચક્કર આવતા, બરાબર, અંધારા આવતા, મગજ ફરતો. બરાબર, એ તકલીફ થતી. બરાબર. નબળાઈ આવી જાય. ઓકે. પછી હવે તમે મારી દવા ક્યાંથી શરૂ કરી? તમારી દવા તો 10 મહિના છે. બરાબર છે. હવે તમને કેમ લાગે તમારા શરીરમાં? મારા શરીરમાં મને એમ થાય છે કે મને કઈ રોગ જ નથી. બરાબર. હવે એકદમ સરસ તબિયત છે. બરાબર છે. હવે ક્યારેય આપણે કોઈ દવા લેવી નથી પડતી. બરાબર. હા, આપણો રિપોર્ટ એ તેમ છતાંય નોર્મલ આવે છે. તમે સામાન્ય માણસની જેમ જ જીવી શકો છો. તમને ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફ કોઈ જાતની નહીં ને? પેલા જેવું તમારું શરીર હતું, બરાબર, તબિયત અત્યારે એવી જ થઈ ગઈ. બરાબર. તંદુરસ્તી એ સારી, ખાવા પીવામાં ક્યારેય કોઈ તકલીફ પડે? શરીરમાં એકદમ શક્તિ આવી ગઈ છે. કે પેલા શરીર હતું એવી જ શરીરમાં તંદુરસ્તી છે. બરાબર. હવે તમને જીવન કેવું લાગે છે? જીવન પેલા જીવતા તેવું જ. બરાબર. આમ જે મનમાં બીક હતી, ડર હતો, બધું વહી ગયું. બરાબર, દવાથી બધું. બરાબર. ઓકે, થેન્ક યુ.